હિમાચલ પ્રદેશના મંડીમાં 4 જગ્યાઓ પર વાદળ ફાટ્યું છે, જેમાં એકનું મોત થયું છે, 13 લોકો ફસાયા છે। ભૂસ્ખલનના કારણે ટનલમાં કેટલાક લોકો ફસાયા હોવાના પણ અહેવાલ છે। સતત ભારે વરસાદથી બ્યાસ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને ટનલમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા માટેના પ્રયાસો પણ શરૂ કરાયા છે। મંડીમાં સંકોડી ખડ્ડીનું પાણી ઘરોમાં ફરી વળ્યું છે, તો આ તરફ કરસોગમાં વાદળ ફાટવાના કારણે તબાહીના દ્રશ્યો પણ જોવા મળ્યા। કરસોગમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન પહોંચ્યું છે। ધર્મપુર કાંડાતપન્નામાં એક પુલ તણાઈ ગયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે। હિમાચલ પ્રદેશના મંડીમાં ભારે વરસાદના કારણે તબાહીનો મંજર એક બાદ એક જોવા મળી રહ્યો છે। કેટલીક જગ્યાઓ પર ભૂસ્ખલન થયું છે, તો કેટલીક જગ્યાઓ પર પુલ પણ ધોવાઈ ચૂક્યા છે। આ તરફ મંડીમાં 4 જગ્યાઓ પર વાદળ ફાટવાની ઘટના બની છે। આ વાદળ ફાટવાની ઘટનાના કારણે મુશળધાર વરસાદ વરસ્યો છે અને તેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। આ તરફ 13 લોકો ફસાયા હતા ટનલમાં। ભૂસ્ખલન થયું અને તેના કારણે અહીં ટનલમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। આ તરફ બ્યાસ નદીનું રૌદ્ર સ્વરૂપ પણ સતત જોવા મળી રહ્યું છે અને બ્યાસ નદીમાં સતત પાણીની આવક છે, ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે। આ તરફ બ્યાસ નદીના પાણીએ પણ કહેર મચાવ્યો છે। નદીના આસપાસના વિસ્તારોમાં જે મકાનો આવેલા છે ત્યાં પાણી ઘૂસી ચૂક્યા છે, તો આ તરફ ટનલમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાના પણ સતત પ્રયાસો થઈ રહ્યા છે। ભૂસ્ખલનના કારણે અનેક રસ્તાઓ અત્યારે બંધ હોય એ પ્રકારની સ્થિતિ પણ જોવામાં આવી રહી છે અને તેને લઈ તાત્કાલિક ધોરણે આ રસ્તાને પૂર્વવત કરવા માટે પ્રશાસન હાલ કામે લાગ્યું છે। તો આ તરફ મંડીમાં સંકોડી ખડ્ડીનું પાણી છે તે અનેક ઘરોમાં ફરી વળ્યું છે અને તેના કારણે લોકોને પારાવાર નુકસાની વેઠવી પડી રહી છે। કરસોગમાં પણ વાદળ ફાટવાની ઘટના બની છે, જેને લઈ તબાહીનો મંજર જોવા મળ્યો। કરસોગમાં ભારે નુકસાન પહોંચ્યું છે, તેની સાથોસાથ ધર્મપુર કંડાપતનમાં પણ એક પુલ તણાયો હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે। આ સાથે જ હિમાચલ પ્રદેશમાં સતત અને મુશળધાર વરસાદના કારણે જે બ્યાસ નદીમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે પાણીનું, અને તેના કારણે રોડ રસ્તાઓ ક્યાંક ધોવાઈ ચૂક્યા છે અને તેના પર પાણીએ કબજો જમાવી લીધો છે। એવામાં જે મકાનોમાં ફસાયેલા લોકો છે તેમને હાલ રેસ્ક્યુ કરી અને દોરડાની મદદથી તેમને બહાર નીકાળવામાં આવ્યા છે। ત્યારે રેસ્ક્યુના આ દ્રશ્યો હમીરપુરના છે, જે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની આ ઘટનાને લઈને બ્યાસ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને આ પાણી સીધા જ લોકોના ઘર સુધી પહોંચી ચૂક્યા છે। જે ઘરોમાં લોકો ફસાયેલા હતા તેમને દોરડાની મદદથી પ્રશાસનની ટીમે હાલ રેસ્ક્યુ કર્યું છે અને તેમને બચાવી લેવામાં આવ્યા છે। જોકે છેલ્લા 24 કલાક દરમિયાન ભારે સ્થિતિ ખરાબ છે, કારણ કે 4 જગ્યાઓ પર એકસાથે વાદળ ફાટવાની આ ઘટના બની છે। પર્વતોથી સતત હાલ કાટમાળ પર નીચે આવી રહ્યો છે અને તેની સાથોસાથ પાણીનો તેજ પ્રવાહ પણ નીચે આવતાની સાથે જ અનેક મકાનો તણાયા છે। આ તરફ મંડીના આ દ્રશ્યો જોઈ લો કે કયા પ્રકારે અહીં તબાહી મચેલી જોવા મળી રહી છે। પર્વતો પરથી સતત આ કાટમાળ નીચે ધસી રહ્યો છે અને ભારે પાણીના પ્રવાહના કારણે આસપાસના વિસ્તારોમાં તબાહી મચેલી જોવા મળી રહી છે। જે કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે ત્યાંના લોકોના અવાજ પણ આપ સાંભળી શકો છો કે કયા પ્રકારે તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। આ કાટમાળ અને પાણી બંને એક સાથે નીચે આવી રહ્યો છે અને કાદવ કીચડવાળા પાણી સીધા લોકોના ઘરોમાં ઘૂસી રહ્યા છે। આ તરફ રસ્તા પર પણ કાદવ કીચડ જમા થવાના કારણે અનેક રસ્તાઓ પ્રભાવિત થઈ ચૂક્યા છે અને ત્યાંથી વાહન વ્યવહાર પણ શક્ય નથી। કેટલીક જગ્યાઓ પર કાટમાળના કારણે હાલ આ કાટમાળ હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે અને પહાડો પરથી સતત ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે અને મુશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે। છેલ્લા 1 અઠવાડિયાથી આ પ્રકારની સ્થિતિ હિમાચલ પ્રદેશની જોવા મળી રહી છે। મંડીમાં સૌથી વધુ તબાહીના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। તો આ તરફ હિમાચલ પ્રદેશમાં જ્યારે કુદરતે પ્રકોપ મચાવ્યો છે, એવામાં સેજ લુહરી વચ્ચે ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે બંધ થયા હોવાના સમાચાર છે। હાઈવે બંધ થતાની સાથે અનેક વાહન ચાલકો પણ અટવાઈ પડ્યા છે। હજુ પણ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે અને હાલ જે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અનેક રોડ રસ્તા ધોવાઈ ચૂક્યા છે। ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે અત્યારે બંધ કરવાની પણ ફરજ પડી છે। સેંજ લુહરી વચ્ચેનો આ નેશનલ હાઈવે છે કે જ્યાં હાઈવે હતો નહોતો થઈ ચૂક્યો છે। એક મોટી ખીણ હાઈવેની વચ્ચે આવી ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો છે, કારણ કે સતત ભૂસ્ખલનના કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। હજુ પણ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ વરસી શકે છે અને હવામાન વિભાગે પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। આવનારા દિવસોમાં હજુ પણ હિમાચલ પ્રદેશ માટે સતત કપરા દિવસો સાબિત થવાના હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે।